પછી થોડી વાર સુધી લખતા હતા, પછી સૂઈ ગયા, પછી સવારે ઉઠ્યા જ નહીં. બીએલઓની કામગીરીના સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું લાગી શકે. તે બીએલઓની કામગીરી કરતા હતા, કામનું પ્રેશર વધારે હતું. કે અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો, તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. તે રાત 7 વાગે, 6:30 7 વાગે ઘેર આવ્યા, પછી ફ્રેશ થયા, પછી તો થોડી વાર બેસે, ચા પીધું, ખાધું તો નહોતું. પછી તે કામગીરી માટે બહાર ગયા, અહીંયાથી થોડી દૂર જે નેટવર્ક આવે ત્યાં જઈને તે કામગીરી 11 11:30 12 જેવું થઈ ગયું હતું. ત્યારે ઘરે આવ્યા, પછી તેમને ખાવાનું પૂછ્યું હતું, પણ હવે ખાધું તો નહોતું ખાવું એમ. પછી થોડી વાર સુધી લખતા હતા, પછી સૂઈ ગયા, પછી સવારે ઉઠ્યા જ નહીં. સવારે વહેલા 5 વાગે ઉઠવાની ટેવ હતી એમને, પણ એ આજે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. ઘરના વ્યક્તિઓએ તપાસ કરતાં જણાવ્યું કે સવારે ઉઠતા નહોતા. એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટર ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા.